હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં હોમવર્ક કરવા બેઠી છે. શું હોમવર્ક કરે કે લીટા કરે? રામ. એ શું લખ્યું છે હે ધનુ? હા, સ્કૂલમાં નથી જવાનું. ત્યારે સ્કૂલનું હોમવર્ક અહીંયા આગળ પૂરું કરી રહી છે, એટલે અમે એને કાંઈ બોલતા નહીં, કશો વાંધો નહીં. અરે હા ભાઈ, નથી જવાનું ભાઈ, નથી જવાનું. અરે રજાઓ છે, ક્યાં સ્કૂલે જઈશ તું? રજાઓ પડી છે. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તને ના ગુડ મોર્નિંગ કહેવાનું હતું, એ બાકી રહી ગયું. એમાં કજ્જો કર્યો નહીં તો રોજ તું ગુડ મોર્નિંગ કહેતી હોય તો એ જાતા ચાલુ કરી દેવાનું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ચલો ભાઈ, દિવાળી થઈ ગઈ પૂરી. અતિ શ્રી ગણેશ અમદાવાદના કન્ટિન્યુ ટ્રાવેલિંગ. અને જો અમારે ખેત ઉઠ્યો કેટલા વાગ્યા? 9 વાગે તો ઉઠવા જ હશે. હે ચલો ભાઈ, ગાડીમાં થોડો સામાન મૂકવાનું છે. આ બધા મારી મદદ કરાવશે. થોડો કરીને માલ ઓફિસે પહોંચતો કરી દઉં હું, કારણ કે આ લોકોને બી તકલીફ પડે સાફ સફાઈ ના બધી કરવામાં. ધીરે ધીરે વળી માલ પણ નીચે પડતો હોય છે, એટલે જેટલો ગાડીમાં સમાય એટલો માલ લેતો જવું. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે રીંગણ બટાકાનું સબ્જી અને કઢી વગેરે તમને 3-4 પરી જેવું તેલ નાખ્યું છે, રઈ નાખ્યું છે, અને મેં ગેસ બંધ કરી દીધું કારણ કે રઈ તતરી ગઈ છે, પછી બળી જશે. આના અંદર ટામેટાં, લીલા મરચાં અને કઢી લીધી. આજે આપણે ગોળણી કરવાની છે, એટલે લસણ ડુંગળીનો ઉપયોગ નહીં કરીએ. લસણ ડુંગળી વગરનું બધું વસ્તુ આપણે બનાવીશું. ના કઢીમાં નાખીશું કે ના શાકમાં નાખીશું. બે લવિંગ નાખવાનું ભૂલી ગઈ હતી. બે લવિંગ, થોડાક આખા ધાણા, થોડીક વલિયારી. ગેસ ચાલુ કરજો. સેજવારાને થવા દઈએ. આના અંદર કેટલી લાપસી બનાવી છે, અને આમાં વિડીયો બી જોઈશે ત્યારે બનાવ્યો પણ આવ્યો નહીં. ચલો, એના અંદર આપણે થોડુંક નાખીશું મરચું. તમે તીખું જેટલું ખાતા હોય એટલું એ પ્રમાણે તમે નાખી શકો છો. 2 ચમચી મેં નાખ્યું હિંગ, ગરમ મસાલો, હળદર, ધાણા જીરું, મીઠું લાવજો, સ્વાદ અનુસાર મીઠું. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. રીંગણ બટાકા આપી દઈએ. રીંગણ બટાકા આપણે નાખી દઈશું. પાણી આમાંથી નરબન કર. એના હાથ બહુ ઘરે ગંદા થઈ ગયા છે. ચાલો, આ બધું સરસ આપણે મિક્સ કરી લઈએ. તો નાનું કુકર છે અને હાથમાં મોબાઈલ છે, એટલે જલ્દી પહેલાં મિક્સ કરી દેવા. તો આપણે જરૂર પ્રમાણે એટલું પાણી નાખી દઈશું. થોડુંક હજી પાણી લાગે, કારણ કે બરસે ને એટલે પાણી વધી જશે. આ રીતે થોડું પાણી નાખે, થોડું. ચલો, આમાં તમે ગોળ નાખ્યો છે. તમને ગોળ ના ગમતો તો તમે એવોર્ડ કરી શકો છો, પણ રીંગણ બટાકાના શાકમાં ગોળ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે, એટલે ચોક્કસથી નાખજો. થોડુંક રસાવાળું વ્યવસ્થિત કરી, એટલે આપણે શું ખાવાનું સારું ફાવે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારું સબ્જી કેવી લાગી.
અમે આ રીતે ગરથાની ગોળણી કરીએ છીએ, કુળદેવીનો દીવો કરીએ અને આ ગરથાની ગોળણી છે એટલે આપણે પનિયારે આવી રીતે એક થાળી ભરીને મૂકવાનું. પછી આ ભાણો આપણે દીવો અને એ થઈ જાય પછી આપણે આ ભાણું આપણે લઈ શકીએ છીએ. અમે આ રીતે પહેલો ભાણો આપણે કુળદેવીને અહીંયા આગળ ગરથાન માતાને આપણે કાઢવાનું અને એ રીતે કરવાનું. શું કરવું? અમારામાં ખીચડી કઢી અને શાક અને મરચાં ને એવું છે. પછી તમારે પાછળથી રોટલી અને જે કંઈ ખાવું હોય તમે કહી શકો છો. देखो भाई અત્યારે અમારો કોમ્પ્લેક્સ લગભગ 11:30 વાગ્યા છે અને ખૂબ જ સારા એવા મુહૂર્તમાં શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. માતાજી તો ભાઈ ત્યારે આપણે ઓફિસ અસ્ત વ્યસ્ત છે. મેન લાઇટ મેં સ્વિચ બંધ જ કરીને ગયો હતો એટલે હું કોઈ જાતની કોઈ તકલીફ ના થાય. હવે એના પહેલાં સાફ સફાઈ કરી નાખ્યો, પછી દીવાબત્તીને પૂજાનો સામગ્રી બધું લાવ્યો છું, એની બધી વિધિ પૂરી કરી દઈએ. ચલો ભાઈ નવા વર્ષની પૂજા પાઠને બધું પતાવી દીધું છે, કમ્પ્લીટ પૂજા પાઠ બધું કરી દીધું. ખાતા હોય એને તો બધું હું શું કરતો નહોતો, પરંતુ મારો એક મિત્ર છે બાજુમાં પાડોશી, તો બધું લખતા હતા. મને કે સાહેબ આવું આવું કરો, તો આ બધી વસ્તુ મને શીખવાડી છે. એમને આપણે કરતા રહીશું, કારણ કે હવે કામ જ્યારે મોટું કરવાનું પ્રતિજ્ઞા લીધેલી હોય ને તો આ બધી વસ્તુ મારે મેન્ટેન કરવી એ ખૂબ જરૂરી છે. ડિજિટલ તો આપણે બધું કરીએ જ છે, પણ જે જૂની પદ્ધતિ છે ને એ ઓલવેઝ રાઈટ હોય છે અને ઓલવેઝ ગુડ હોય છે. તોરણ પણ બાંધી દીધું છે. એક તો આસોપાલવ મારા લોચા મારી દીધા, નાનું આપી દીધું પેલા બેને. મેં માગ્યું હતું એને મોટું અને નાનું આપી દીધું. એની સરસ સારો મુહૂર્ત કર્યું છે. આમ તો મુહૂર્ત કમ્પ્લીટ જ હતું, અત્યારે પાછું અમૃત ચાલુ થઈ ગયું છે. લાભમાં કર્યું હતું, લાભમાં હવે અમૃત ચાલુ થઈ ગયું છે. ખૂબ સારું એવું મુહૂર્ત છે. ચલો ભાઈ 9 વાગ્યા છે, આજે તો વહેલો આવી ગયું છું. ઓય રમ હા જો હેતની ફરમાઈશ પૂરી થાય હોય, હેતની ફરમાઈશ પૂરી થાય તો ભાખરી જ કરી દેવી હતી કે તને તો ભાઈ ખાઈ લે. હેતના માટે સ્પેશિયલ બને અને હેતની સ્પેશિયલ ફરમાઈશ આવી ચવાણાની કે બાબા તમે જે લાયા હતા ને અમદાવાદથી ચવાણું લેતા હો. તો શું ખાવાનું? ઇવનિંગ જય શ્રી કૃષ્ણ. આપણે બનાવીશું લીલી ડુંગળીની કઢી અને રોટલા. એના માટે આપણે 2 પડી જેટલું તેલ લઈ લીધું છે. એમાં એડ કરીશું આપણે જીરું, રાઈ એડ નથી કરવાની. હવે જે ડુંગળી કટ કરી છે એ આપણે એમાં એડ કરી દઈશું, જીરું સોતે થઈ જાય એટલું. સહેજ હિંગ અને લીલી ડુંગળી નાખીશું. ડુંગળીને થોડીક વાર આપણે પાકવા દઈએ. ડુંગળીમાં આપણે સહેજ હળદર અને સહેજ મીઠું એડ કરી દઈશું ડુંગળી પૂરતું. સરસ બનાવી દઈશું. થોડીક વાર હવે આપણે ડુંગળીને થવા દઈએ. ડુંગળી આપણી થઈ ગઈ. હવે આપણે એમાં ધાણા જેવું, સહેજ લાલ મરચું, હજી પાછળ થોડી હળદર અને હવે જે છાશ નાખવાની છે, છાશ પૂરતું મીઠું. આ છાશ મેં સરસ ચણાના લોટથી મિક્સ કરી લીધી છે. અંદર 1 ચમચી ચણાનો લોટ નાખી છે અને 250 થી 300 ml જેટલી છાશ લીધી છે. અમે હવે આપણે એમાં છાશ એડ કરી દઈશું. ગેસની ફ્લેમ ફૂલ કરી દઈએ. ધીમા ગેસ આપણે કઢીને થવા દઈએ. આમાં ગોળ કેવું કશું નથી આવતું. તમે જોઈ શકો છો 1 જ અડધી મિનિટમાં આપણે કઢી સરસ મજાની જાડી થઈ ગઈ છે, એકદમ થીક ફોર્મમાં. હવે આપણે એમાં પાછળથી આપણે તમને નાખવું હોય તો મેં લસણના મરચાં વાટ્યા છે, એ સહેજ હું એડ કરીશ. ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હશે. તમને ના ભાવતું હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને કોથમીર એડ કરીશ. આપણી સરસ લીલી ડુંગળીની કઢી તૈયાર. આવી કઢી ખાવાની તમને શિયાળામાં હવે ઠંડકમાં બહુ જ મજા આવશે.
આપણી લીલી ડુંગળીની કઢી તૈયાર. મારી રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં કહેજો. આવજો. જય શ્રી કૃષ્ણ. ગરમા ગરમ રોટલા બનાવી દીધા. અડધા લઈ ત્યાં ચાલ. એવું હતું? બોલો ભાઈ, ટિફિનમાં અડધર આલી હતી તો મને ઈચ્છા થઈ, ચલો અત્યારે બી અડધર ખાવાની મજા આવશે. હા કરણી યાર, અડધર તો યાર જેટલી ખાઈ એટલી ઓછી છે. હા, ગરમા ગરમ કઢી રોટલા. મેં રુચિતાને કીધું ચાલ આપણા જોડા જમવા બેસી, તો ના પડે કે તમે બેહો ગરમા ગરમ ખાઓ. કેમ બેન ખાધું નહીં બેઠું? શાક પડી રાખ્યું એકદમ રાજી. મજા આવી ગઈ. બે ભાઈ બહેનો હંકારે જમવા બેઠા હતા. કઈ બાજુ? ભાઈ જાનવી મને એક રસ્તો બતાવી રહી છે. અહીંયા ને ગાડી ક્યાં મૂકું મારી? એ પાર્ક કરી દઉં ઘણું અહીંયા તો આર્યન ડોક્ટર પાર્કિંગ લખી તો ડોક્ટર પાર્કિંગ લખેલું. આપણે ક્યાં પ્લેન ક્યાં જોયું તું? હે ને? બોલો ભાઈ, ધનવીને બધું જ યાદ છે. બધો રસ્તો એને મને બતાવ્યો. કઈ હોસ્પિટલમાં જવાનું છે. અત્યારે દાદા ખબર અંતર પૂછવા માટે આવ્યા છીએ. ધનવી તમને બપોરે આવીને ગઈ હતી તો તારા ગાંઠલાને બધું સાંજે ગાદલાનું બધું આપવાનું છે. દેખો ભાઈ, સામે દેખાય છે ને એ આખો એરપોર્ટ છે જે તમને આગળ વિમાનો બધા બતાવ્યા હતા. અને જો હું હોસ્પિટલમાં પહોંચ્યો, ખબર અંતર પૂછે. અરે મારી તબિયત થોડી ઢીલી પડી ગઈ એટલે તાત્કાલિક કીધું તો ભાઈ ફટાફટ નીચે આવવાનું કર. ઓય રામ, તમને લાગતું વિશાલ તો આટલો સરસ ઓકે તો બોલી રહ્યો છે પણ અહીંયા આગળ ગભરામણ જેવી થઈ ગઈ. એટલે બધું રોજ ફટાફટ ઘરે પહોંચવું પડશે. આખા શરીરમાં ગરમી ચડી છે અને અત્યારે ટેમ્પરેચર 24-25નું ટેમ્પરેચર અને મને આખા શરીરમાં ગરમી ચડી છે. બરાબર? અને આખું શરીરમાં થોડીક ધ્રુજારી મળી રહી છે. અમુક વખતે તો મારું બોડી છે ને હિન્ટ આપી દેશે કે વિશાલ આવું કંઈક થવાનું છે તમને. એટલે એને પહેલાં જ હું થોડો દોડ્યો લુચાઈ કીધું ફટાફટ તું નીચે આવતી રહે. હું તો આવી તો રહું રુચિતા આવીને રાહ જોઉં છું. આખું શરીર વાઇબ્રેટ મારી રહ્યું છું. ઘરે પહોંચીશ, ઘરનું પાણી પીશ, પછી કંઈક રાહત થશે. પછી શું થાય તમને કહું. હા, અમારી ધનવી જો ક્યાં ઊભી રહી છે. બોલ ને બેટા. હવે ઘરે જઈએ. હોસ્પિટલ ત્યારે લોકોને બંને હિતના અને ધનવીના અમારે હાથ પ્રોપર સેનિટાઈઝ કરાય. બેક્ટેરિયા હોય લોચા ના પડે. કેવા હતા? હે, કેવું હતું પાણી? સુગંધ આવે ને? આવું થોડું કેર રાખવી જરૂરી છે. આમ તો કદી લઈને નથી જતા અમે હોસ્પિટલ. અત્યારે વળી આ લોકો નીચે એકલા ના બેસતા એટલે એમ ચલો વાંધો નહીં. એટલે કોઈ સિરિયસ મેટર જો કંઈ છે નહીં. હા બેટા, ના ઉપર નથી જાવ. ચાલો હવે અત્યારે અમે આવી જાઓ સોડા પીવા માટે. તમારા મેહોણાની ફેમસ છે સોડા. અહીંયા તો ચાલુ જ છે. ના બધા લોકોને ફ્લેવરવાળી પીવાની છે. ભાઈ કાકાએ ના પાડી કોઈ ફ્લેવરવાળી ના પીવા. આજ હારી બરફ માપનું નાખજો, નાખો તો. અને હમણાં ત્યાં મળે ગોટીવાળી સોડા. ગોટી ને ગોટી નાખવાના ને? હા, બસ 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 બસ. તો પહેલાં જે સિસોટી વાગતી નહીં હવે. તો પેલી અલગ આવે છે. પેલું ઓલન રાખવું. સિંગ સોડા હા? ના, તો ઘરેથી કાલે આવા સિંગ લેતી આવજે. ચાલો હવે આપણી મસાલા સોડા રેડી. તમારે બંનેમાંથી ચરબી કોને વધારે ચડે શક્યો? આખો દાડો બાજુ એકબીજાના દે એકબીજાના દે. આજે રોજે તો અરે ખેતના ધનવીને બાના ઘરે મૂકીને ગયા હતા તો બહુ મીનો ફોન આવ્યો કે આ હું સબ મસ્તી કર કરી દે. ત્યાં જપતા નહીં તમે બે જણા જોશો. ના બહુ કટ નહીં કરો, મને મસ્તી કરતા અમે પણ તમે બંનેના ઉપર બાથરૂમ જ પૂરી દઉં છું. ચલો ભાઈ, આજે મજા આવી અને પૂરી એની રેસીપી ઘણા બધા લોકોને ગમી. જેને જો ના બનાવી હોય રવિવાર ફ્રી થઈને બનાવજો ફ્રી ટાઈમમાં, બહુ મજા આવશે.
ટેસ્ટી હતી પૂરી. મેં તો સવારે નાસ્તામાં ખાધી હતી, મજા આવી ગઈ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે રાધે.